નમસ્કાર, TV13 માં આપનું સ્વાગત છે। હું છું ભદ્રેશ। આપ જોઈ રહ્યા છો ત્રણના ટકોરે મહત્વના સમાચાર। રાજ્ય સરકારનો ખેડૂતોના હિતમાં એક મહત્વપૂર્ણ નિર્ણય લેવામાં આવ્યો છે। રાજ્ય સરકાર ખેડૂતોને ઘઉંની ખરીદી પર બોનસ આપશે। ઘઉં પર ટેકાના ભાવ ઉપરાંત સરકાર બોનસ આપશે તો ઘઉં પર પ્રતિ ક્વિન્ટલે ₹150નું બોનસ આપવામાં આવે તેવી જાહેરાત કરવામાં આવી છે। ઘઉં પર ટેકાના ભાવ તો ખરીદી કરવામાં આવશે, પરંતુ તે ઉપરાંત પ્રતિ ક્વિન્ટલે ₹150નું બોનસ આપવા માટેની જાહેરાત સરકાર દ્વારા કરવામાં આવી છે। તો ખેડૂતોના હિતમાં મહત્વપૂર્ણ નિર્ણય સરકાર દ્વારા લેવામાં આવ્યો છે। રાજ્ય સરકાર દ્વારા ખેડૂતોને ઘઉંની ખરીદી પર બોનસ આપવાની જાહેરાત કરવામાં આવી છે। તો આ અંગે વધુ વિગત આપી રહ્યા છે અમારા એસોસિએટ એડિટર સોનલ અનડકટ। સોનલ, જણાવશો ઘઉં પર પ્રતિ ક્વિન્ટલ 150નું બોનસની જાહેરાત છે, તો ખેડૂતોના હિતમાં કેટલો મહત્વપૂર્ણ નિર્ણય કહેવાશે? ટેકાના ભાવે ખરીદી બી અને પ્લસ બોનસ આપવાની જાહેરાત। સોનલ જી ભદ્રેશ, રાજ્ય સરકાર દ્વારા ખેડૂતોના હિતમાં અત્યંત મહત્વપૂર્ણ નિર્ણય ગણી શકાય, કેમ કે ટેકાના ભાવે ઘઉંની ખરીદીની અત્યારે જો વાત કરીએ તો ઘઉંનો જે ભાવ છે તે પ્રતિ ક્વિન્ટલે ₹2425 જાહેર કરવામાં આવ્યો છે અને આ ભાવ જે ટેકાના ભાવની ખરીદી છે તે 31મી મે સુધી જે કરવાની છે સરકાર તરફથી તેવી જાહેર કરવામાં આવ્યું છે। અને સાથે સાથે જ મહત્વનું છે કે સરકારે ટેકાના ભાવે ખરીદી કરવા ઉપરાંત જે બોનસ આપવાની જાહેરાત જે કરી છે તેમાં પ્રતિ ક્વિન્ટલે ₹150 જે બોનસ છે તે ચૂકવવાની વાત કરી છે। આનાથી લાખો ખેડૂતો રાજ્યના કે જેને લાભ થશે, કેમ કે એક તો પ્રતિ ક્વિન્ટલે જે ભાવ આપવામાં આવી રહ્યો છે સરકાર તરફથી બજાર ભાવ કરતા અનેક ગણો વધારે છે અને સાથે સાથે જ હવે પ્રતિ ક્વિન્ટલે ખેડૂતોને બોનસનો લાભ પણ મળશે, જે ₹200 પ્રતિ ક્વિન્ટલનો ભાવ નક્કી કરવામાં આવ્યો છે। જી સોનલ, ધન્યવાદ સમગ્ર માહિતી આપવા બદલ।